મજાની પવિત્ર સામગ્રી મારી જોડે છે સવાર શેરના બાદ લાડુ અને ઘરની જારે મારા લાડુ મારા નાથને લાડુ જમાડી દઉં અરે રે પણ શા માટે બોલું છું પાસે પવિત્ર ગંગા નદી વહી રહી છે આ પવિત્ર જળથી સ્નાન કરી અને પછી મારા ભાઈ રાને લાડુ જમાડી દઉં નમામિ ગંગે તવ પાદ પંકજ સુરાસુરે વંદિત દેવ રૂપમ મુક્તિમ ચ દદાસि નિત્યમ ભાનુસારેણ સદા નરાણામ હે માતે હું તો પાપી છું દુરાચારી છું આ પાપને નાશ કરો માતે પાપને નાશ કરો આપ તો પાપ ધોવા વાળી છો તું પુત્રો જાય પછી દંડી તું માતા અરે છોરું કશોર થાય માતા ગુમાતા ન થાય આવું શાસ્ત્ર કહે હે દેવી મારા પાપ ધોઈ નાખો તારા પવિત્ર જળથી સ્નાન કરીને આજે મારા વાલીડાને લાડુ જમાડવા આવ્યો છું હું તો ધન્ય થવા આવ્યો છું માં ધન્ય થવા આવ્યો છું માતે એ જે ખળા ખળતી હેતી ગંગાને હો જીરે ખળા ખળતી હેતી ગંગાને નાના કરે રે રજ મેરાય રે ઓ જી હે ખળા ખળતી હેતી ગંગાને હો જીરે ખળા ખળતી હેતી ગંગાને નાના કરે રે રજ મેરાય રે ઓ જી નાના કરે રે રજ મેરાય રે ઓ જી હે પ્રભુ હા પૂજાની સામગ્રી હું ભાવથી લઈને આવ્યો છું સવાર શહેરના પાંચ લાડુ છે આપ જમી લ્યો મારા ના જમી લ્યો અરે જમો મારા છોડના કીના લાડુ જમાડો જમી લ્યો અરે ભાવથી જમાડો પ્રભુ જમતા પ્રેમ નથી જમી લ્યો અરે જમો મારા છોડના કીના લાડુ જમાડો અરે નરસિંહ મહેતાના તમે સ્વામી રે જમાડ્યા અરે મીરાના ગિરધર ગોપાલ ગીના મારા છોડના કીના લાડુ જમાડો હે જમો મારા છોડના કીના લાડુ જમાડો ઘરમાં ભાઈનો બીજડો હતો વિદુરની ભાજી આપ તો પ્રેમથી જમ્યા હતા પ્રભુ અને આજે કેમ રિસાઈ ગયા છો તમે કેમ જમતા નથી અરે જમો મારા ધન છોડના કીના લાડુ જમાડો હે જમો મારા ધન છોડના
તે કોણ છે? અરે ગાંડા ભગત તમે કોણ છો? હે ડુંગર કેરી હે ખીરમાં રે ડુંગર કેરી ખીરમાં અને પોપળ સરી કુઈરાજ હે જો તો રાજ કરે હે અજમેર રાજવીર રે અરે દ્વારિકાનો સાચો માર્ગ ભૂલી ગયો છું. આપ મને દ્વારિકાનો સાચો માર્ગ બતાવો. અરે ગાંડા ભગત તમને સાચી દ્વારિકાનો માર્ગ બતાવો. હે જૂઠા રે પૂજાએ મુદને સમુદ્રમાં ફેંક્યો. હે કેવા પૂજારી છે. હાજ દારૂની ખાતર મને સમુદ્રમાં ફેંકી દીધો. જાલ કોઈક તો હશે જે હરિનો લાલ જે મને દ્વારિકાનો સાચો માર્ગ બતાવશે. તમે કોણ છો અને ક્યાંથી આવો છો? અરે ભાઈ હું દીપો ભગત છું
અને રણછોડરાયના દર્શને જાઉં છું. હું અજાણ્યો છું, હું માર્ગ ભૂલી ગયો છું. અરે ભાઈ એ વાત તો સાચી છે પણ તમે બહુ થાકેલા હોય એવું લાગો છો મારા વીરા. જરા પાણી તો પીવો મારા. એ બહેન, હું પાણી પીને આવ્યો છું. એ પાણીની પાણીયારી મારી બેન. પાણીની પાણીયારી મારી બેન. મારા દાદા તારા સરાય હે ડાબો માર્ગ નાગર વિલનો છો. ઓ ધીરે ડાબો માર્ગ નાગર વિલનો છો. જમણો માર્ગ રણછોડરાયનો. કયારે માર્ગે પાછા હે જમણા માર્ગે પાછા આવજો જી. અરે ભાઈ આ ડાબો માર્ગ તે દ્વારકામાં જાય છે અને જમણા માર્ગે તમે પાછા આવજો મારા વીરા. સારું બેન. એ સાચી રે પાણીયારી મુજને માર્ગ બતાયો. એ સાચી રે પાણીયારી મુજને માર્ગ બતાયો. તારી વાલી જાગી ગયા રે. સાચી રે પાણીયારી મુજને માર્ગ બતાયો. વાલીડો મારો દેહ દોરે દોરનારો. વાલીડો મારો જામ સોરેલો. વાલીડો મારો દૂધ દોરે પીનારો. વાલીડો મારો જામ સોરેલો. વાલીડો મારો દોરે દોરનારો. વાલીડો મારો જામ સોરેલો. અરે પહેરેદારો, બપોરના 12 વાગી ગયા છે. દરવાજો ખોલો, મારે રણછોડરાયના દર્શન કરવા છે. અરે ભગત સાંજના 5 વાગે આવજો. અરે જાઓ પહેરેદારો, મારા ટીકા વગરનો શરાબ છે. તમે આ યુગ કરો પણ સાત યુગ તમે પહેરો મોજ કર. આવજો તમારી ભેળ પાણી કરો. એ સાહેબ મને રૂપાઈ ડોળી લઈ આવ. સાહેબ મને રૂપાઈ ડોળી લઈ આવ. સાહેબ આવજો તમારી ભેળ પાણી કરો. એ સાહેબ મને રૂપાઈ ડોળી લઈ આવ.
રાજ પેરે રણ છોડ રાય નાગર વેલનો છો ઓ ધીરે રામો માર્ગ નાગર વેલનો છો એ જમણો માર્ગ છોડ રાયનો પાણીની પનિહારી મારી બે અરે ભાઈ આ ડાબો માર્ગ તે દ્વારકામાં જાય છે અને જમણો માર્ગે તમે પાછા આવજો મારા વીરા. અરે બે પોખરણથી આવું છું. રાજા અજગર મારું નામ છે. દ્વારિકાનો સાચો માર્ગ હું ભૂલી ગયો હતો. હવે મને દ્વારિકાનો સાચો માર્ગ બતાવ્યો છે. તેથી હું તો તમારો ઋણી થઈ ગયો મારી બેન, ઋણી થઈ ગયો. અરે ભાઈ તમે બહુ દૂરથી આવ્યા હોય એવું લાગુ છો મારા વીરા, પણ જરા પાણી તો પી લો મારા વીરા. અરે બેન પાણી તો હું હમણાં જ પીને આવ્યો છું. લાવો થોડું પાણી પી લઉં છું. અરે ભાઈ હવે હું જાઉં છું મારા વીરા. સારું બેન, હવે તમે જઈ શકો છો. દર્શન કરવા છે. ઉભા રહો ભગત, હું ગરુડજીને પૂછું. ગરુડજી બહારથી અંદર આવવા માટે કોઈ રજા માંગે છે. હરે ગરુડજી, તે માટે હું રણછોડરાયને પૂછી જાઉં. હરે રણછોડરાય, કોઈ બહારથી અંદર આવવા માટે રજા માંગે છે. અરે આપા તો એ મારો લાડીનો ભક્ત છે. અરે પહેરેદારો, દ્વાર ખોલો. એ આપણા રણછોડરાયનો લાડીનો ભક્ત. સોનાની નગરી ને સોનાના સિંહાસન
આટા પાટા અરે પ્રભુ અમારા જેવા સંસારી માણસને સંસારના નાના મોટા દુઃખ હોય પણ આપણા જેવાને આ આટા પાટા શાના બાંધ્યા છે અરે ભગત આ તો મારા લાડીલા ભક્ત જારી મારી એનો પાટો છે. અરે રે હે મારા નાથ તે જારી તો મેં મારી હતી મને માફ કરી દો હે અટલો બોનો રે મારો માફ કરો ને હે અટલો બોનો રે તારો માફ કરો હવેથી ના કરશું ભૂલ્યો રે હે અટલો બોનો રે મારો માફ કરો ને હવેથી ના કરતા ભૂલ્યો રે અરે મારા નાથ આપ તો અંતર્યામી છો મનનું તેથી હું તમારી પાસે અપેક્ષાએ આવ્યો છું મને એક પુત્ર આપો મારા નાથ એક પુત્ર આપો આજે અમર ડાળીનું એક પુત્ર આપો રે આજે અમારા નારીનું એક પુષ્પ લીધું રે સેવા કરો નવનવમાં અમર ડાળીનું એક પુત્ર આપો હે સેવા કરશું નાનામાં અમારા નારીનું એક પુષ્પ લીધું રે અરે ભગત આ પુષ્પની તમે 9 માસ સેવા કરજો તમારી મનની ઈચ્છા છે તે પૂર્ણ થશે. તો સારું પ્રભુ હું જાઉં છું અરે પણ હું શા માટે બોલું છું જક્ષણ મારવાની અંદર ભૈરવ નામના રાક્ષસનો ત્રાસ છે મારી પ્રજા ઘબરાઈ રહી છે અરે બાર બાર ગામના પંથ સુધી પશુ પક્ષીને પણ ભોગતો નથી એના ત્રાસના ભયથી મારી પ્રજા તાયમામ છે તો હું શા માટે એક એવા શૌર્યવાન શૂરવીર એવા પુત્રની માગણી ના કરું જે મારા વાયડાના જેવો હોય અરે ભગત પાછું ઉઠવાનું કારણ અરે પ્રભુ જક્ષણ મારવાડની અંદર ભૈરવ નામના રાક્ષસનો ત્રાસ છે તેથી મને તમારા જેવો એક શૂરવીર પુત્ર આપો આજે અમર ડાળીનું બીજું પુત્ર આપો રે આજે અમારા નારીનું બીજું પુષ્પ લીધું રે પુષ્પન કારણે બદલા અમર ડાળીનું બીજું પુત્ર આપો હે રે પુષ્પને પાલણીએ પધરાવ અમારા નારીનું બીજું પુષ્પ લીધું રે અરે ભગત આ પુષ્પને તમે પારણ્યાની અંદર પધરાવજો તમારી મનની ઈચ્છા છે તે પૂર્ણ થશે. અરે આ સાચી છે પ્રભુ પણ મને એની શું ખબર પડે તમે ક્યારે આવવાના છો અરે લો ભગત આ રતન કટોરો અને વિરમ ભેડિયો તમને અર્પણ કરું છું. આ વિરમ ભેડિયો અર્પણ કરતા એવા મારા બળદેવભાઈ અવતાર ધારણ કરશે તારે પોકળ ધરતીને પાવન કરશે અને મોતીને મેવ રાખશે અને જ્યારે હું અવતાર ધારણ કરીશ તારે મેવાની અંદર કુમકુમ પગલા પડશે ઉકળતા ડે તે વળી નીચા ઉતરશે એ મારા પ્રમાણ છે. આજે અનખતરો વિરમ ઘેડિયો રે આપી મને ભય મોટું કતરાલ વિરમ ઘેડિયો રે આજે અમે પિતાને તમે પુત્ર બન્યા આપજો અજમેર કુળની રાજ અમે પિતાને તમે પુત્ર બન્યા તો સારું પ્રભુ
જાઉં છું. સારું બધા. અરે ગરુડજી, તમે નિરાશ ના થાઓ. તમે અજમેર રાજાને તો લીલુડા ઘોડા તરીકે અવતરશો. તમને કોઈ તેના પર હું સવારી કરીશ. અરે પ્રભુ, તમે અજમલ રાજાના વરદાન આલી અને વરદાન અનુસાર ત્યાં અવતાર ધારણ કરશો. અરે પ્રભુ, તમે જશો તો પછી અમારું શું થશે? અરે લક્ષ્મીજી, તમે ઉમરકોટના સોદા રાજાને ત્યાં રૂઢિયા તરીકે અવતરશો. તમને કોઈ વરે નહીં, હું પોતે જ વરીશ. તો સારું પ્રભુ. આજે રણછોડ બોલાવે બળદેવિયા આવજો રે, આવજો સોના નગરી માય. રણછોડ બોલાવે બળદેવિયા આવજો રે, આજે રણછોડ આજે 18 પાથર સોના મોતીના જલ્દી કહો મારા રે. 18 પાથર સોના મોતીના અરે મોટાભાઈ, આ તો અરે બંધુ, આ આટાવાળા સારા બોલ્યા છે. અરે મોટાભાઈ, આ તો મારા લાડીલા ભક્તે જારી મારી એનો પાટો બાંધેલો છે. ઓહો, આવા તમારા કેવા ભક્તો છે? કોઈ જારી મારે, કોઈ પથ્થર મારે, કોઈ લાડુ મારે, આવી રીતે ભક્તિ થાય? અરે મોટાભાઈ, જો આપણો એ મારો ભગત છે, માટે તમે મારા મોટાભાઈ છો. મારો ભગત હોય તો તમારો પણ એ ભગત જ છે. હા ભગત છે, વાત સાચી છે, પણ ભક્તિ તો પ્રેમ વ્યસન અને વિશ્વાસથી ભક્તિ થાય. આવી રીતે લાડુ થાય આવું મરાય? અરે મોટાભાઈ, જો દ્વારિકાના અધિપતિ થઈ ભગતની સહાય ના કરીએ તો ભગતની સહાય કોણ કરે? માટે ભગતની આપણે સહાય કરવી જ જોઈએ. હા, પણ હું વધારે ચર્ચા કરવા માંગતો નથી, પણ મેં સાંભળ્યું છે કે આપ તો અજમેર રાજાના ઘેર અવતાર ધારણ કરવાના છે. આજે સોનાની દ્વારકા બાંધો છોડે સોનાને
આ આપણી જોડી હવે તૂટી જાય છે. અરે મોટા ભાઈ, તમે પોકરણ ગઢની અંદર જઈ અવતાર ધારણ કરો અને હું અવતાર ધારણ કરીશ. તારે મહેલની અંદર કુમકુમ પગલેથી આવ્યા. ઓહો, તો આ આપણી જોડી લઈ તૂટે. ચાલો હું જાઉં છું. સારું. રાજા પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવવા માટે દ્વારકા ગયેલા છે. દ્વારકાધીશને લાડુ જમાડવા માટે. અરે દ્વારકાધીશે આપેલા સપના પ્રમાણે મેં સવા શેરના 5 લાડુ અને છળની જાડીઓ એ પણ મેં રાજાને સાથે આપી છે. પણ ઘણા સમય વીતતા હજુ સુધી રાજા ત્યાં રાજ દરબારની સામે પાછા ફર્યા નથી. અરે રે, રાજા ક્યાં હશે? કઈ હાલતમાં હશે? મને લાગે છે કે રાજા ક્યાંક ને ક્યાંક ભૂલા પડ્યા હોય તેવું લાગે છે. તો લાવ, તે માટે હું સિપાહીઓને બોલાવું અને રાજાની શોધખોળ કરાવું. તે માટે રાજ દરબારની અંદર હું બેન દાસીને બોલાવી અને પ્રધાનજીને ખબર અપાવું. હે આજે દેવીના બોલાયા દાસી આવજો રે, આવજો રાજને દરબાર. દેવીના બોલાયા દાસી આવજો રે, આજે દેવીના બોલાયા દાસી આવસી રે, આવસી રાજને દરબાર. દેવીના બોલાયા દાસી આવસી રે. દેવીજીને પ્રણામ. પ્રણામ છે બેનદાસી. કહો દેવીજી, અત્યારે મને શા માટે મળ્યા? અરે બેનદાસી, પ્રધાનજીને રાજ દરબારની અંદર બોલાવો. સારું. આજે દાસીના બોલાયા પ્રધાની આવજો રે, આવજો રાજને દરબાર. દાસીના બોલાયા પ્રધાની આવજો રે, આવસી રાજને દરબાર. દાસીના બોલાયા પ્રધાની કહો દાસી, તમને શા માટે બોલાવ્યા? અરે પ્રધાનજી, તમને આપની દેવીજી બોલાવે. દેવીજીને પ્રણામ. પ્રણામ છે. કહો દેવીજી, તમને શા માટે બોલાવ્યા? અરે પ્રધાનજી, આપ તો જાણો છો, રાજાના ગયા પછી ઘણો સમય વીતી ગયો અને રાજા ત્યાં રાજ દરબારની સામે પાછા ફર્યા નથી. તે માટે સિપાહીઓને બોલાવો અને રાજાની શોધખોળ કરાવો. ભલે દેવી. આજે પરદન બોલાવે સિપાહીઓ, આવજો રે, આવજો રાજને દરબાર. પરદન બોલાવે સિપાહીઓ, આવજો રે, આજે પરદન બોલાવે સિપાહીઓ, આવજી રે, આવજી રાજ દરબાર. પરદન બોલાયા સિપાહીઓ, આવજી રે. કહો પ્રધાનજી, અમને શા માટે બોલાવ્યા? અરે સિપાહીઓ, આપણા દેવીજી બોલાવ્યા. દેવીજીને પ્રણામ. પ્રણામ છે. અરે સિપાહીઓ, આપણા રાજાના ગયા પછી ઘણો સમય વીતી ગયો છે અને રાજા આ રાજ દરબારની સામે પાછા ફર્યા નથી. તે માટે તમારી રાજાની શોધમાં જવાનું છે. તો સિપાહીઓ, તમારાથી કામ બનશે કે કેમ? હા, બનશે. દેવીજી અમને બોલાવ્યા, અમારે જવું રાજની શોધે. સિપાહીઓ, તમને બોલાવ્યા, તમારે જવું રાજની શોધે. દાસી ચાલે બોલાવ્યા, અમારે જવું રાજની શોધે. સિપાહીઓ, તમને સિપાહીઓ અને અજમેર રાજાની શોધમાં નીકળે છે. અરે રે,
કેમ છે છોકરામાં બધું મજામાં છે? આ બધું મજા કુશળ છે? આ બધું કુશળ અરે તો હું અજમેર રાજા પોતે જ છું. જાઓ દેવીદાસીને જઈને કહેજો રાજલ ગામની ભાગોળે આવી રહ્યા છે. સોના રૂપાના ફૂલથી વધાવી દે. સારું લાગે ઈસ્ટર સેન્ડલ ઇન્સ્ટર મેન્ડર તત્કાર કે ઘોડસવાર અક્ષર તત્કાર કે ઘોડસવાર બોલી જાઓ હા શિખર તમે આવી ગયા. હા પ્રધાનજી અમે આવી ગયા. શું સમાચાર લાયા? અજમેર રાજા ગામની ભાગોળે આવી ગયા છે તેમને સોના રૂપાના ફૂલ લઈ અને વધાવી લેજો અરે દેવજી આપણા મહારાજા ગામની ભાગોળે આવી ગયા છે. સોના રૂપાના ફૂલ કરી તમને વધાવી દો. સારું બાબા. હે ચારો સાહેબીઓ ચારા રસિયો હો રે રાજા રે વધાઈએ. હે ચારો સાહેબીઓ ચારા રસિયો હો રે રાજા રે વધાઈએ. સારી સારી બાગોનો ફૂલડો મંગાઈએ ઓ રે રાજા રે વધાઈએ. હે કાંતો રે તો ગંગાવતી લેજો હો રે રાજા રે વધાઈએ. હે સોના રૂપાનો ફૂલડો મંગાઈએ ઓ રે રાજા રે વધાઈએ. હો રે રાજા રે વધાઈએ. આજે આવતા સ્વામીનો ધરડો કે મરે હરખાય. રાજન કરે
ગઢના રાજ હૈયાનો હરદાસી રાજને સુખે શાબાશ શાબાશ પ્રધાનજી બોલો મહારાજા જક્ષણ મારવાની અંદર શાની ધમાલ ચાલી રહી છે અરે મહારાજા દક્ષિણ મારવાડ ભૈરવ નામના રાક્ષસ છે તેમની ધમાલ ચાલી રહી છે ભૈરવ નામના રાક્ષસનો ત્રાસ છે એમ? હા મહારાજા પ્રધાનજી બોલો મહારાજા હમણાં જ દ્વારિકાથી પ્રદાન પ્રાપ્ત થઈને આવ્યો છો એનું પણ પ્રયોજન થશે પરંતુ પ્રધાનજી બોલો મહારાજા ત્યાં સુધી આપણે એની રાહ જોવી પડશે ભલે મહારાજા પ્રધાનજી બોલો મહારાજા અન્ન ક્ષેત્રની અંદર ખાતરી કરો કેટલા બુડાર ભરેલા છે અરે મહારાજા હમણાં જ અન્ન ક્ષેત્રની અંદર ખાતરી કરી છે આપણા બધા જ કોઠાર ભરેલા છે મહારાજા શાબાશ શાબાશ પર્યાપ્ત છે એમને હા મહારાજા ભગવાન